તો નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ ભુવા. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું આજે તમને લઈને આવ્યો છું ભલુડી ધામ, એટલે કે શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજના મંદિર પર, કે જે ખરેખર ખૂબ જ અહીંયા દાદા હાજરા હાજર બિરાજમાન હોય એવી આપને પ્રતીતિ થતી હોય છે. અને અહીંના મહંત એવા શાસ્ત્રી સ્વામી શ્રી અક્ષય પ્રસાદ દાસજી સ્વામીની સાથે પણ આ મંદિર વિશે આપણે થોડોક સંવાદ કરીશું. અને ખરેખર ખૂબ જ જીવન ઉપયોગી માહિતી આપણે મળી રહેવાની છે. તો વિડીયો સ્કીપ કરતા નહીં, છેક સુધી બની રહેજો. ખૂબ જ મજા કરીએ. ચાલો સાથે મળીને દાદાનો દર્શન કરીએ. मनोजवं मारुततुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरायुक्तभुक्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. મિત્રો, આ મંદિરનો એક એવો પણ ઇતિહાસ છે અને એવી પણ એક લોકવાયકા છે કે જેમાં કહી શકાય કે કોઈ માણસ આર્થિક રીતે પીડિત હોય, અથવા તો તેમને ધંધામાં સફળતા ન મળતી હોય, નિસંતાનપણું હોય, અથવા તો કંઈ એને એવું લાગતું હોય કે મારે કોઈ પિતૃ પીડા છે કે કોઈ પણ પ્રશ્ન હોય, તો દાદાના દરબારમાં જઈને, ખાલી દાદા પાસે જઈને દર્શન માત્ર કરીને 2 હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી બધા જ દુઃખોનું નિવારણ દાદા કરતા હોય છે. અને આ વસ્તુનો હું પ્રત્યક્ષ અનુભવી પણ છું. એક વ્યક્તિ છે મારા જીવનમાં કે જે કન્ટિન્યુ આ મંદિરે આવે છે ઘણા સમયથી, અને તેની પહેલાં પોઝિશન શું હતી અને અહીંયા આવ્યા પછી એનામાં શું સુધારો આવ્યો એ પણ મને ખબર છે. તો હું એમનું નામ નથી દર્શાવી શકતો, પણ ખરેખર આ મંદિરની અંદર એક એવી માન્યતા છે, માન્યતાની હકીકત જ છે. તો ચાલો, અને આ હકીકત વિશે પણ આપણે સ્વામીજી સાથે રૂબરૂ કરવાનો એક પ્રયાસ કરીશું. અને બની રહેજો, ખૂબ મજા પડશે. જય કષ્ટભંજન હનુમાનજી મહારાજ, જય સિયારામ. જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય કષ્ટભંજન હનુમાનજી મહારાજ. આજે એક એવા ધર્મસ્થળની મુલાકાતે હું તમને લઈને આવ્યો છું મિત્રો, જે સુરત સ્થિત ભલુડી ગામ, સુરતથી આશરે 18 કિલોમીટરના અંતરે થાય છે. અને ત્યાં પૂજ્ય અક્ષય પ્રસાદ સ્વામી સાથે આપણે થોડીક સત્સંગનો લાભ લઈશું, જેનો હું આપને રૂબરૂ પરિચય પણ કરાવીશ, અને આ મંદિરની શું વિશેષતા છે તે પણ આપણે જાણીશું. અને બીજા નંબરની અંદર સ્વામીજી સાથે થોડા સમય પહેલા મારે વાત થઈ તેમ અત્યારના સમયની અંદર મનુષ્યને જેટલી પૈસાની અથવા તો આર્થિક વસ્તુઓની સુખ સગવડોની જરૂર છે ને, એના કરતાં 3 ગણી અત્યારે ધર્મની જરૂર છે. કારણ કે ધર્મ તમારી પાસે હશે તો આ બધી વસ્તુ તો ઓટોમેટિક આવશે. આ તો બધી બાય પ્રોડક્ટ છે. તો ચાલો સ્વામીજી સાથે આપણે એવો સુરીલો સંવાદ કરીએ, અને જેથી કરીને આપણને પણ આપણા જીવનની અંદર કંઈક એવા જીવન ઉપયોગી માહિતી મળતી રહે. જય સ્વામિનારાયણ. સ્વામીજી, જય સ્વામિનારાયણ.
મારી ચેનલ છે પ્રકાશ ભુવા વ્લોગ, એમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને સ્વામીજી, આ મંદિરનો આપણે ઇતિહાસ કેટલા વર્ષ જૂનો છે અને આની સ્થાપના કેવી રીતે થયેલી, કેટલા સમય પહેલા હશે? કામરેજ તાલુકાનું સુરત જિલ્લાનું આ ગલુડી કરીને ગામ છે. આ ગલુડી ગામમાં છેલ્લા 32 વર્ષથી આ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ પધારેલા છે. સત્કર્મ એ સાચી પૂજા, સત્કર્મનું ફળ સુખ અને દુષ્કર્મનું ફળ દુઃખ, એ હિસાબે ચાલતું આ ધર્મ ધજા પતાકા લઈને ચાલતું આ મંદિર છે કે જ્યાં સત્કર્મની જ્યોત જલાવીને અમારા પરમ પૂજ્ય ગુરુજી શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી એમને સત્કર્મના પ્રભાવે કરીને હનુમાનજી એવા પધરાવ્યા કે હનુમાનજી દરેકના કાર્ય મનોરથ સિદ્ધ કરે છે. પણ સત્કર્મ કરો તો જ, અને સત્કર્મ કરશો તો જ આગળ જીવનમાં સુખ અને સુખ છે. સ્વામીજી, વર્તમાન સમયની જે પરિસ્થિતિ જોયો ને, તો અત્યારે સંસારિક જીવનમાં તો અમે છીએ, બરોબર, એટલે અમે અમારી આજુબાજુનું વાતાવરણ જે જોઈએ છે ને, તો જે આ પશ્ચિમી સંસ્કૃતિનું જે અનાવરણ આપણે આ હિન્દુ સંસ્કૃતિની અંદર એટલું બધું ઘાતક તરીકે આવી ગયું છે કે ભાઈ તમે કોઈ OTT જોઈ લો, તેમાં એવી વેબ સિરીઝો બતાવે જે આપણા સનાતન સંસ્કૃતિના, આપણા હિન્દુ ધર્મના મૂલ્યોમાં જે વસ્તુ છે જ નહીં, એવી આમ બીભત્સ વેબ સિરીઝો અને આવી રીતે બધું બનાવીને લોકોને એટલો ગુમરાહ કરવાનો પ્રયાસ થયો છે. તો આની પ્રત્યે અત્યારના સમયમાં આ મનુષ્યને બચવા માટે શું કરવું જોઈએ, કેવી રીતે એના પ્રયાસો હોઈ શકે અને કેવી રીતે આમાંથી બહાર નીકળી શકાય? યુવાનોને મારે એ જ કહેવાનું કે સત્કર્મ કરીને ધર્મ તરફ વળવાનો જો પ્રયાસ કરવામાં આવે તો એમની માટે કંઈ પણ દુર્ગમ અને દુર્લભ કંઈ નથી. પરંતુ અત્યારે જોવાની, સાંભળવાની જે અત્યારે દિવસ રાત આપણા પર મલ્ટીમીડિયા એટલો બધો પ્રહાર કર્યો છે કે એનાથી આપણે એટલા બધા પ્રભાવિત થાય છે. અને આજકાલના યુગમાં એવું નથી કે ફક્ત આ જ અસર કરે છે, આપણા રોજિંદા જીવનમાં ચાલતા વ્યવહારના આદિકના એટલા બધા દૂષિત પરિણામો થયા છે. એના કારણે આપણું મન એક વિચલિત બની ગયું છે, ખરાબ થઈ ગયું છે. આપણે જો ધર્મની સાથે રહેશું અને આપણે જો ભગવાનની તરફ વળેલા રહેશું તો ક્યાંક ને ક્યાંક ખૂણામાં રહેલો ધર્મ આપણને જગાવશે અને આપણે સાચી માહિતી આપશે, સાચી દિશા આપશે કે આપણે ક્યાં જવું, કેમ જવું અને ક્યાં જવું. રાવણ ગમે તેટલો અધર્મી હતો, ગમે તેટલો કુકર્મી હતો, પરંતુ એવું કહેવાય છે રાવણ વિદ્વાન પણ હતો, પરંતુ એની આંખ ખરાબ થઈ ગઈ. અને આંખ ખરાબ થઈ, એનું મન ખરાબ થયું. મન ખરાબ થયું એટલે વિચાર ખરાબ થયા, વિચાર ખરાબ થયા એટલે એ અધર્મ તરફ વળતો ગયો. જ્યારે રાવણ સારો હતો, સુપાત્ર હતો, ત્યાં સુધી મહાદેવજીએ એને પોતાની સમીપ રાખ્યો હતો. પરંતુ જેવા એની અંદર અધર્મના વિચાર આવ્યા એટલે મહાદેવજીથી પણ દૂર થઈ ગયો અને ધર્મથી પણ દૂર થઈ ગયો. હવે માણસે રામ બનવું છે કે રાવણ બનવું છે એ તો એના હાથની જ વાત છે. પણ જો એના હૃદયમાં ક્યાંક ને ક્યાંક ધર્મ છુપાયેલો હોય, ક્યાંક ને ક્યાંક ધર્મની વાત છુપાયેલી હોય, ક્યાંક ને ક્યાંક કોઈક સંતના આશીર્વાદ હોય, કોઈ ગુરુની કૃપા એની સાથે હોય, તો એ જરૂરથી ધર્મ તરફ વળીને એની સેવા અને સત્કર્મનું કાર્ય કરી શકે અને ધર્મ તરફ વળી શકે છે. પોઝિટિવિટી તરફ હું તમને એક પ્રકાશ એ રીતનો પાડવા પ્રયાસ કરું છું કે મેં એક મૂવી જોયેલું હતું, જે એક પ્રોફેસર છે જામનગર, પરીક્ષાબેન પંડ્યા કરીને, તેમને મને એ પિક્ચરની લિંક મોકલેલી હતી. ધ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડનું પુસ્તક છે અને ધ સિક્રેટ મૂવીની એણે મને લિંક મોકલેલી હતી. તો એ મૂવીની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જેટલી પોઝિટિવિટી તમારામાં હોય, જેટલા સારા વિચારો તમારામાં હોય, એ પ્રત્યેનો તમે જે આદર મગજની અંદર તમે લાવો છો અને જે વિચારો તમે ઉત્પન્ન કરો છો એના ઓરા બને છે. અને તે જ વસ્તુ હકીકતમાં તમારી આજુબાજુમાં નિર્માણ થતું હોય છે. બ્રહ્માંડની અંદર એવી શક્તિ છે. તો હમણાં જે તમે મને આપણે ઇન્ટરવ્યુનું સેશન ચાલુ થયું એ પહેલા તમે થોડી વાત કરી, તો એ બાબતે થોડુંક મને અવગત લાગ્યું કે ભાઈ હું એને આ રીતનું કહી દઉં છું કે ભાઈ તું આ કર, અને એમાં એનું સારું જ થાય છે. એટલે ટૂંકમાં પોઝિટિવિટી અને નેગેટિવિટી, ધર્મ તરફ જવાથી પોઝિટિવિટી કેમ મળે છે માણસને અને અધર્મથી નેગેટિવ કેમ માણસ થઈ જાય છે, એની વચ્ચેનો નાનો એવો તફાવત મને જણાવો. માણસને જેમ બાળો તેમ બળે છે. બાળકને જેવું શીખવામાં આવે છે એવું જે કરે છે. એટલે એના સરાઉન્ડિંગ, એના જે વાત, વિચાર, વાણી, વ્યવહાર, વર્તન જેવું એના માતા પિતા વર્તતા હોય એવી રીતે બાળકનું ઉછેર થાય છે. એમ આપણા મનનું પણ છે, બાળકની સમાન છે. હવે જો પંચ વિષય, પંચ ઇન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો, એ તો આધ્યાત્મિકની વાત છે. પણ હું તમને સાદા સિમ્પલ ઉદાહરણ આપીને એમ કહેવા માંગુ, એક બાળકને જેમ ઉછેરતા એની અંદર સારા સંસ્કારોનું સિંચન થાય, સારું વાતાવરણ મળે તો એ બાળક પોઝિટિવિટી તરફ વળે. અને એ જ બાળકને જો ખરાબ, દૂષિત અને દુષ્કર્મ તરફ વાળવું હોય તો એવા વાતાવરણની અંદર રાખો તો એવા વાતાવરણની અસર એને પડે છે. એવી રીતે આપણા મનને જો સાત્વિક અને શુદ્ધ દિશા તરફ વળાવવામાં આવે, કોઈક સદગુરુ એવા મળે કે જે આંગળી પકડીને માર્ગદર્શન નિમે કે ભાઈ તારે આ જ કરવાનું છે, આ કરવાથી સુખ થાય છે, આ કરવાથી શુભ થાય છે, આ કરવાથી તારા જીવનની અંદર વળાંક આવશે, તો
તો એને જરૂર વળાંક આવે છે, પરંતુ જો એનો હાથ પકડનાર ન હોય અને જો એ માણસ નિરાધાર હોય તો પછી એ અંધકાર તરફ વેરાતો જાય છે અને એની ગતિ એવી રીતે અંધારા તરફ થાય છે. તો સ્વામીજીનો કહેવાનો મતલબ કંઈક એવો થાય છે, એ વાતનું તાત્પર્ય એવું કંઈક નીકળે છે, જ્યારે શ્રી રામચંદ્ર ભગવાન સીતાજીની ખોજ માટે જ્યારે લંકાના જે આપણે રામેશ્વર જે અત્યારે હાલનું સ્થિત મંદિર કહેવાય છે, સમુદ્રના કિનારે જ્યારે આવ્યા અને ત્યારે ચર્ચા થઈ કે ભાઈ હવે લંકા સુધી પહોંચશે કોણ, ત્યારે ખુદ હનુમાનજી મહારાજને એવી એની શક્તિની એને ખબર નહોતી, કારણ કે એને શ્રાપ હતો ત્યારે જી કે ભાઈ તારે જ્યારે જરૂર હશે ત્યારે તું આ વસ્તુ ભૂલી જાય. પછી જે આપણા જામવંતજી હતા, આપણે જે રામાયણ પુરાણમાં જે બહુ પૂજનીય પાત્ર છે, જામવંતજીએ હનુમાનજીને પોતાની શક્તિનું યાદ કરાવી કે ભાઈ તારા જેવું બળવાન કોણ છે, તારાથી સારી બીજાથી ન થાય, એટલે તું કરી શકે એ બધું કરી શકે. આવી પોઝિટિવિટીનો સંચાર જે હનુમાનજીને મળ્યો અને પછી જે એને લંકામાં જઈને શું પરાક્રમ કર્યું તો આપણને બધાને ખબર છે. એટલે સ્વામીજીનો કહેવાનો તાત્પર્ય એવો છે કે બાળક હોય કે માણસ હોય એક ગારાના પિંડા જેવું છે, એની અંદર તમે જેવો પણ આકાર આપો તેવો આકાર એમાં થતો હોય છે. એને માત્ર એક સહાય હોય છે કે ભાઈ એને રસ્તો ચીંધવા વાળો એનો ગુરુ કોણ છે. સ્વામીજી અત્યારના જે વર્તમાન પરિસ્થિતિની અંદર ખાસ કરીને જોવા જઈએ ને તો ખાલી આર્થિક સગવડ જ ખાલી માણસની પ્રોબ્લેમ નથી. કોઈ જગ્યાએ તમે જુઓ તો દાંપત્ય જીવનમાં પણ માણસોને ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, અથવા તો કોઈ એવી વિશેષ એવી લાગણી કે ભાઈ ફલાણા ભાઈ પાસે આ વસ્તુ છે તો મારી પાસે કેમ નથી. તો આવી રીતે જે માણસનો અત્યારે મગજમાં જે બધું સંચય ફેલાય છે અને ટીવીઓનું આ બધું આક્રમણ છે, આ જે વેબ સિરીઝનું એ બધા આક્રમણ છે, બરોબર, બાહ્ય બધા આક્રમણો છે, તો તેનાથી બચવા અત્યારે મને તો એવું લાગે છે સ્વામીજી, હું જે મારું વિચારું છું કે ભાઈ અત્યારનો સમય આ રીતનો છે તો અમારી પછીની જે પેઢી છે એ યુવા પેઢી તરીકે તબદીલ થશે ત્યારે સમય કેવો હશે એટલે ખૂબ ડર લાગે છે સ્વામીજી. તો સ્વામીજી તમે મને જ કહો કે ભાઈ મારે જ તે મારા ઘરમાં સારું વાતાવરણ ક્રિએટ કરવું હોય કે મારે એવું એટમોસ્ફિયર બનાવવું હોય ઘરે, તો હું કેવી રીતે મારા ધર્મના સ્થાને જઈ શકું અને કેવી રીતનું બધું આયોજન કરું તો મારા છોકરાઓ જે છે એને સંસ્કારો સારા આવે, કે કોઈ એનામાં એવી વૃત્તિ ન થાય કે ભાઈ આપણે કોઈ કુસંગત કરીએ કે કોઈ એવા આપણે વિચારમાં પડીએ કે કોઈ વસ્તુ ન થાય, એવા ખરાબ કોઈ વિચાર ન આવે. સંસ્કાર અને સંપત્તિ આ બે વસ્તુ છે, એમાં સંસ્કારને જતાય વાર લાગે ને સંસ્કારને આવતાય વાર લાગે છે. સંપત્તિ તો મળી જશે પણ તો સંસ્કાર નહીં મળી શકે. આજકાલ મુખ્યત્વે સંસ્કારની બહુ ઉણપ છે. એને સારા વાતાવરણની અંદર રાખો, એને સારું દેખાડો, સારું વિચારો, અને એવું નથી કે હું એમ કહેતો હોય કે એને માળા પહેરાવીને ધોતી પહેરાવીને બાવો બનાવી નાખો, બસ ખાલી એને એટલી જ વાતની કે એની સાથે સાથે આ જે નેગેટિવિટી છે તો પોઝિટિવિટી પણ શીખવાડો, સમજાવો અને એને આપણો ઘર બતાવો. આ જે એક મૂવી આવ્યું હતું એની અંદર કેરાલા સ્ટોરી નામનું મૂવી હતું, એની અંદર એક પાર્ટ મને બહુ જ ગમ્યો હતો. એની અંદર જ્યારે ખરાબ વર્તન થતું હતું ત્યારે બાપે દીકરીને કહ્યું કે બેટા તારે આવી રીતે ન વર્તવું જોઈએ, આવી રીતે ન કરવું જોઈએ, આ રીતે તારે વર્તવું જોઈએ અને આવી રીતે તું કરત તો તારું સારું થાત. એવી રીતે બાપે જ્યારે દીકરીને શિખામણ આપી ત્યારે દીકરીએ બાપને એક જ વાત પૂછી હતી કે બાપુજી તમે આ વાત મને નાનપણમાં હતી ત્યારે નહોતી શીખવાડી, ત્યારે તમારે મને આ કહેવું જોઈતું હતું કે બેટા તારે આની સાથે રહેવાય ને આની સાથે ન રહેવાય, કોણ તારી સાથે કેવી રીતે વર્તન કરે છે, કેવું જોવે છે, કેવી રીતે વર્તે છે, એ તારે બહુ ધ્યાન રાખવું જોઈએ. આ જે વાત આવી ને એ મને સ્પર્શી ગઈ કે આખી મૂવીમાં જુઓ તો એની અંદર જે બતાવતા હશે પરંતુ હાર્ટ ઓફ ધ સ્ટોરી, મોરલ ઓફ ધ સ્ટોરી એક જ વસ્તુ છે કે નાનપણથી જે બાપે દીકરીને ન શીખવાડ્યું, ન સમજાવ્યું, એ મોટી ભૂલ છે. આજકાલના સમાજમાં એ જ વસ્તુ થાય છે. લોકો એને સંપત્તિ તો આપી દે છે પણ સંસ્કાર નથી આપતા. એને એવું કહેતા નથી કે બેટા તારે આ ન કરવું જોઈએ, આ કરવું જોઈએ. આપણી ધરોહર શું હતી, આપણી સંસ્કૃતિ શું હતી, એને નો ડાઉટ કે અત્યારનું જે વાતાવરણ છે, અત્યારનું જે કલ્ચર છે એ ફોરવર્ડ કલ્ચર છે, એની અંદર જવું જ જોઈએ, પરંતુ સાથે સાથે આપણે આપણા મૂલ્યોને પણ ના ચૂકવા જોઈએ, આપણે આપણા સંસ્કારોને ન પણ ચૂકવા જોઈએ. એ ખાસ ધ્યાન આપે તો મા બાપ એ દીકરાઓને વાળી પણ શકે છે અને સમજાવી પણ શકે છે. આપણે જોયું કે અત્યારે સુરતની અંદર મોટું દૂષણ ડ્રગ્સનું આવી ગયું છે. આ ડ્રગ્સની પાશ્ચાત્ય સંસ્કૃતિ એટલી બધી આપણા જીવન પર અસર કરી ગઈ કે દીકરાઓને જે એક્સ્ટ્રા ઓર્ડિનરી પૈસા આપતા થઈ ગયા એટલા માટે ડ્રગ્સ જેવી વસ્તુ ખરીદી શકે અને એને ઉપયોગમાં લઈ શકે એટલી તો એની અંદર તાકાત આવી ગઈ કે મારા બાપાએ મને એટલા પૈસા તો આપ્યા છે કે જેનાથી હું ડ્રગ્સ ખરીદી શકું છું. આ કોઈ નાની સરકી અને થોડા પૈસામાં આવી શકે એટલી તો ડ્રગ્સની ઓલી છે નહીં. હવે સહેલી કિંમતમાં મળી શકે એવું નથી.
તો હવે એની માટેના જે પૈસા આવ્યા એ પણ એના બાપની તરફથી મળ્યા છે. હવે દીકરો ક્યાં પૈસા વાપરે છે અને કેવી રીતે પૈસા વાપરે છે એ પણ આપણે જોવું રહ્યું. આપણે એની આમ ડીમ ફૂલ લાઇટ કરતા રહીએ ને, જેમ નાઇટમાં ડ્રાઇવિંગ કરે તો એની અંદર ફૂલ લાઇટની પણ નિયમ હોય છે અને ડીમ લાઇટનો પણ મહત્વ હોય છે. અને ફૂલ ડીમ કરીએ તો આખી ગાડી બહુ સરળતાથી નીકળે, પણ જો બંને ફૂલમાં આવે તો એક્સિડન્ટ થઈ જાય. એવી રીતે સંસ્કાર અને સંપત્તિ એ બંને જ વસ્તુ છે ને એ જ માણસને સંભાળી શકે છે અને એ જ માણસને અધોગતિ તરફ લઈ શકે છે. માટે કરીને મારું તો સમાજને એ જ કહેવું કે આપણે જેટલું બને એટલું સંસ્કારનું સિંચન કરીએ એટલું વધારે સારું. ટૂંકમાં સ્વામીજીએ જેમ વાત કરી તેમ કે ભાઈ આપણે આપણા સંતાનો હોય તો એમને પોકેટ મની આપીએ તો પણ આપણને ખ્યાલ રહેવો જોઈએ કે આપણે એ પોકેટ મનીનો એ કેવી રીતે ઇસ્તેમાલ કરે છે અને કઈ જગ્યાએ તે પૈસા વાપરે છે. અને હકીકત વર્તમાન સમયની અંદર આ પરિસ્થિતિ બહુ જ ગંભીર છે, જે માનવ જીવનમાં ખૂબ, અને હકીકત બહારના દુશ્મનો તો નહીં આપણને મારવા આવી શકે, પણ આપણે જે અંદર ઊભા થયા છે ને આ દુશ્મનો, એને જ આપણે વિજય મેળવવાનો છે. અને સ્વામીજી ટૂંકમાં આ જગ્યાની અંદર લોકવાયકા એવી છે કે ભાઈ અહીંયા પિતૃઓનું કઈ આપણે નડતર હોય અથવા તો કોઈ એવા માનવ જીવનનો કોઈ એવા પ્રસંગો હોય તો તમે અહીંયા કઈ દર શનિવારે લોકો અહીંયા આવે છે અને પોતાની વ્યથા રજૂ કરે છે, તો એનું પણ અહીંયાથી નિવારણ મળે છે. તો એના વિશે થોડો પ્રકાશ પાડવા. હું અહીંયા સેવા અને સત્કર્મનું જ વધારે પ્રાધાન્ય ગણું છું, કારણ કે સેવા અને સત્કર્મ એક બંને શસ્ત્ર એવા છે કે જેનાથી માણસ વિજય બની શકે છે. જે લોકો વિધિ વિધાનના નામે અને ખોટા જંતર મંતરના નામે ખોટી જગ્યાએ જાય છે, હું એવું નથી કહેતો કે બધી જગ્યાએ ખોટી હોય છે, પરંતુ અમુક જગ્યાએ જે પૈસાનું મહત્વ હોય છે અને પૈસા લઈને આ પ્રમાણેનું કામ કરે છે એ તો ખરેખર નિંદનીય છે. પરંતુ લોકોને સત્કર્મ તરફ વાળવા માટેનો મારો એક પ્રયાસ છે. અમારા ગુરુજીએ મને એક મોટી વૈદ્ય આપ્યું હોય એ પ્રમાણે સત્કર્મ તરફ વાળવાનો. ગાયને, કૂતરાને, કીડીઓને, કબૂતરને, માછલીઓને, અપંગને, નિરાધારને, એવા લોકોને સેવા કરીને, સત્કર્મ કરીને માતા પિતાની સેવા કરો, સમાજની સેવા કરો, મૂંગા પશુ પ્રાણીઓની સેવા કરો, એનાથી તમને સુખ થાય છે. જેમ કે કોઈ માણસને ધંધાની તકલીફ હોય તો એ માથા પરથી રોટલી વાળીને કૂતરાને આપી શકે છે, ગાયને ચારો આપી શકે છે, કે અંધ અપંગ રોગીની દાદાની સેવા કરી શકે છે, કે જેનાથી એના જીવનમાં વળાંક આવે. એવું નથી કે તારે આ વિધિ કરવાથી, ઓલી વિધિ કરવાથી તારે ગુરુ શનિ રાહુની યુતિ, એ તો આપણા જન્મક્ષરમાં પડેલા જ હોય છે, પરંતુ એનો નિવારણ કરવા માટે આ એક જાતનો પ્રયાસ કરવામાં આવે છે કે રાહુની તકલીફ હોય તો કૂતરા ને ખવડાવવાથી રાહુની તકલીફ મટી જાય છે, માછલીને ખવડાવવાથી પિતૃની તકલીફ મટી જાય છે, વાનરને ખવડાવવાથી પિતૃની તકલીફ મટી જાય છે. તો મારું કહેવું એ જ છે અને આજના સમાજને એ જ કહેવાનું કે સેવા અને સત્કર્મ કરીને તમારા જીવનમાં ટર્ન આવતો હોય, વળાંક આવતો હોય તો આપ એ શું કામ નથી કરતા? શા માટે ખોટા અને ખરાબ રસ્તા પર જઈને, ખોટા ખરાબ માણસોની સંગતમાં રહીને, પૈસાની બરબાદી કરીને તમે એની પાસે જાઓ છો? આવી રીતે સેવા અને સત્કર્મો કરો કે જેનાથી હું અહીંયા બેઠો છું ગરુડી મંદિરમાં એક જ ન્યાય છે કે હનુમાનજી પાસે આવો અને 2 ચાલીસા કરો. સબ સુખ લય તુમ્હારી શરના, તુમ રક્ષા કાવો કોડના, આ પણ તે જ સમારોહ આપે, તીનો લોક હાંકતે કાપે. જો હનુમાનજી મહારાજની અંદર એટલી બધી તાકાત હોય અને એટલી બધી સામર્થ્યતા હોય, અને ચિરંજીવી હનુમાનજી મહારાજ છે, વિભીષણ, બલિ અને શ્રેષ્ઠ અશ્વત્થામા અને હનુમાનજી મહારાજ, એવું કહેવાય છે કે આજના કલિયુગમાં પણ જીવંત છે. તો હનુમાનજી મહારાજ જીવંત હોય તો આપણી વાત સાંભળી શકાય છે, સમજી શકે છે. એકમાત્ર દેવ એવો છે કે જેને તમે પ્રાર્થના કરો ને સ્તુતિ કરો, તમારે હાજર ઉભા રહે એવા હનુમાનજી મહારાજની ઉપાસના આરાધના કરવાથી તમારા જીવનમાં સુખ અને આનંદ આવી શકે છે. તો જેવી રીતે મેં ભોરખિયા હનુમાન વાળા બ્લોગમાં જે વાત કરી હતી તે ફરી પાછો એક વખત દોહરાવું છું, કારણ કે સ્વામીની વાત ઉપરથી મને એ વસ્તુ યાદ આવી કે હનુમાનજી માત્ર એક એવા દેવ છે કે જેને રામને ઋણી રાખ્યા એમ કહી શકાય, કે જેને અખિલ બ્રહ્માંડના માલિકને કોઈ ઋણી રાખી નથી શક્યું અત્યાર સુધીમાં, પણ હનુમાનજી મહારાજ એમ કહી શકાય કે જેને રામને ઋણી રાખ્યા છે. તો માનવ જીવનની ખૂબ જ મહત્વ અને ઉપયોગી વાતો સ્વામીજીના મુખેથી આપણને સાંભળવા મળી. અને આપને પણ હું એક વિનંતી કરું છું કે આ જગ્યા ઉપર તમે તમારા બાળકોને લઈને આવો, આની પોઝિટિવિટીનો તમે અનુભવ કરો. અને ખરેખર ખૂબ જ નયનરમ્ય વાતાવરણની અંદર આ મંદિર આવેલું છે. તો ગલુડી ધામની અંદર દર શનિવારે ખાસ કરીને દાદાનો પ્રસાદ એટલે કે ખીચડી અને ખમણનો દર શનિવારનો પ્રસાદ થતો હોય છે. અહીંયા જે ભાવિ ભક્તો આવે છે તે બધાને સ્વામીજીનો એક એવો પ્રેમ છે કે દર શનિવારે બધાને ખીચડી અને ખમણ આપ જોઈ રહ્યા છો. પ્રકાશ મહારાજ
રોટલીનો મસ્ત એવો લોટ બાંધે છે. પ્રકાશ મહારાજ રોટલી કરવાની છે ને? સરસ. અમારે આટલું બનાવજો થોડી, બરોબર? અને જો આપ જોવો છો તે રીતે ખીચડી તથા ખમણ અને રોટલી શાક અને બધું જ અહીંયા શનિવારનો મહાપ્રસાદ અહીંયા દાદાને ધરાતો હોય છે. તો આપણી સાથે શાસ્ત્રીજી ઉપસ્થિત છે, તો એમની વિશે પણ આપણે થોડું જાણીએ. અને જ્યારે આ મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારથી શાસ્ત્રીજી આ મંદિરે સેવા આપે છે, તો આપણે એમને પણ થોડું પૂછીએ. શાસ્ત્રીજી, આપનું નામ શું છે? જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ દેવ. અમિતભાઈ શાસ્ત્રી. અમિતભાઈ શાસ્ત્રી, આપ કેટલા સમયથી છો અહીંયા? લગભગ 18 વર્ષથી. 18 વર્ષથી આપણે 95 ની સાલમાં આ મંદિરનું ખાતમુહૂર્ત થયું. 2007માં પ્રતિષ્ઠા થઈ. 2007માં. સરસ. અને મતલબમાં બાલકૃષ્ણ સ્વામી હતા ત્યારથી તમે અહીંયા છો? ગુરુજી હતા. ગુરુજી હતા ત્યારથી તમે અહીંયા છો, બરોબર? ઘણા સમયથી. તો આ દાદા છે ભૂદેવ છે, અને ભૂદેવ તો ખરેખર ભૂદેવનાથના દાદા લાડવા બહુ સારા થાય. આ કેવો જાતિ વાત છે. મેં તો ઘણી વાર કા ખાધા છે. સંસ્કૃતમાં એક ઉક્તિ છે, હા. સ્લોગન છે, વિપ્રાણામ મોદક પ્રિય. હા. બ્રાહ્મણો મોદક પ્રિય હોય છે. મોદક પ્રિય હોય. અને એમાંય સ્વામિનારાયણ ભગવાનની લાડુડી એ હા. વિશ્વ વિખ્યાત છે. વિશ્વવિખ્યાત છે. આ દક્ષિણ ગુજરાતનું મિની સાળંગપુર કહેવાય, હા. જે ગલુડીધામ મંદિર છે. ખૂબ જ નાનું એવું ગામ છે. લગભગ 35-40 વર્ષ પહેલા ગુરુજી આ ગામમાં સત્સંગ કરાવવા આવતા. હા. અને સામે ચરોતર પટેલ પરિવાર છે, એમાં રાવજીભાઈ, કાંતિભાઈ અને ભગુભાઈ, અત્યારે એ અમેરિકા છે. એમનો આગ્રહ હતો કે ગુરુજી આપણા ગામની અંદર મંદિર બનાવો તો સત્સંગ થાય અને સમાજ સેવા અને બધું કાર્ય થાય. એ એમનો ભાવ જાણી અને આ સ્થાનની અંદર પંચદેવ સહિત શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બનાવ્યું. હિન્દુ સનાતન ધર્મ સંસ્કૃતિમાં પંચદેવ બહુ મહત્વના બતાવ્યા. હા. અને સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલા શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા કરી છે, અમારા આશ્રિતોએ પંચદેવોને માનવા અને પૂજવા યોગ્ય. એમ અહીંયા સૂર્યનારાયણ દેવ, વિષ્ણુ ભગવાન, મહાદેવજી, હનુમાનજી, એ બધા પંચદેવનું સ્થાન છે. પવિત્ર ગીર ગાયની ગૌશાળા છે. આ તમે જે ઊભા છો એ ઠાકોરજીનું રસોડું છે. વર્ષોથી અમારા ગુરુજીનો સિદ્ધાંત છે, સત્કર્મ એ સાચી પૂજા. સત્કર્મનું ફળ સુખ હોય અને દુષ્કર્મનું ફળ દુઃખ હોય. લોકો લાખો માણસો શનિવારે વાર તહેવારે આપણા તહેવારોમાં દેશથી વિદેશથી પણ ઘણા બધા હરિભક્તો અહીંયા દર્શનનો લાભ લે છે. ખાસ કરીને શનિવારે વિશેષ અહીંયા આકર્ષણ હોય, ભીડ હોય છે. એટલા માટે સ્વામીજીનો ભાવ કે ભાઈ લોકો દૂરથી આવે, સવારે વહેલા મંગળા આરતીમાં 5:30-6 આવે, તો એમની માટે સવારે ચા, નાસ્તો, ખમણ અને ચા આપે છે. અને ઠાકોરજીને થાળ ધરાઈ જાય એટલે 10:30 પછી આ મસાલા ખીચડી એ પ્રસાદ રૂપે અહીંયા આપવામાં આવે છે. અહીંયા પવિત્ર ગીર ગાય ગૌશાળાનું સંવર્ધન છે, જે આપણી સનાતન સંસ્કૃતિમાં ગીતાજી, ગંગાજી ને ગાયત્રી આ ત્રણેય અતિ પવિત્ર બતાવ્યા. અને લોકોને ગાયોનું મહત્વ સમજાય. આ ગીર ગાય એવી છે, અહીંયા એવા દાખલા છે, એનું ખાલી ગૌમૂત્ર પીવાથી પણ કેન્સર જેવા અસાધ્ય રોગોમાંથી ઘણાને મુક્તિ મળેલી છે. અહીંયા નર્મદેશ્વર મહાદેવજી બિરાજમાન છે. કોઈને સંતાન ન થાય, લગ્ન ન થતા હોય, એને ખાલી શિવ જલપ્રિય એ ઉક્તિને સાર્થક કરનાર આ અમરકંટક મધ્યપ્રદેશથી આ નેચરલ શિવલિંગ લાવેલા છે. એમને ખાલી જળ ચડાવવાની બાધા અહીંયા લોકો ખાસ લેવા આવે છે. બીજું ખાસ અહીંયા કોઈ પણ જાતનું કોઈ પૈસા લેવામાં આવતા નથી. સમાજ સેવા સાથે દેશ સેવા થાય એ ગુરુજીનો ખૂબ જ ભાવ. એટલે તમે જોજો અમારા મંદિરની અંદર કોઈ ગુજરાતમાં એવું મંદિર નથી જ્યાં શહીદ સૈનિકોને દાન પાત્ર એટલે ગલ્લો મૂકવામાં આવે છે. એ શહીદ સૈનિકોના ફાળામાં જાય. ગુરુજી દેશ પ્રેમ માટે એમને વર્ષોથી વિચાર અને ભાવના હતી કે આપણા સીમાડા સાચવીને બેઠેલા શહીદ સૈનિક પરિવાર તાટ તડકો જોવે નહીં, તેમના પરિવારને આપણે ફૂલની પાંખડી આપીએ. એ રૂપે આખા ગુજરાતમાં એક જ એવું મંદિર છે, શહીદ સૈનિકોનો દાન પાત્ર ભગવાનની પાસે જ મૂકવામાં આવે છે. એમાં રૂપિયો પડે કે લાખ રૂપિયા એ અમારા મંદિરના મહેતાજી જે છે મેનેજર, એ સુરત શહેર કમિશનરમાં એની કાયદેસર પાવતી પડાવે અને ગુરુજીને એના ગુજરાત સરકાર તરફથી એના સીલ સર્ટિફિકેટ એ બધું શહીદ સૈનિકોની સેવા જે થાય એનું પણ ત્યાં પ્રાપ્ત કરેલ છે. તો આ સત્કર્મોનું આ પવિત્ર ધામ, શ્રદ્ધાનું ધામ મિની સાળંગપુર એવું આ ગલુડી ધામ છે. દાદાએ જેમ વાત કરી તેમ શહીદોના સ્મારકો હોય કે શહીદોના પરિવારો હોય તેમનું જતન કરવું તે પણ એક આ મંદિરનો એક ઉદ્દેશ છે. તો ખરેખર આવી જે ધર્મની સંસ્થાઓ છે ને તેમને જાગૃત આપણે તો શું કરી શકીએ? આપણે કોઈ એવી ઓકાત જ નથી. ભગવાને આપણને બનાવ્યા છે, આપણે એક નિમિત્ત માત્ર છીએ, બરોબર? એટલે ખરેખર સુરતની આજુબાજુના તમામ ગામોમાં અથવા તો નાના નાના નગરોમાં વસતા તમામ નાગરિકોને હું નમ્ર વિનંતી કરીશ, એક વખત આ આસ્થાનું કેન્દ્ર એટલે કે કષ્ટભંજન હનુમાનજી મહારાજનું મંદિર ગલુડી
ખલુડી ધામ આવો, અવશ્ય મુલાકાત કરો. અને અહીંનું એક સાત્વિક વાતાવરણ એવું છે અને સ્વામીજીનો ભાવ એવો છે, ખરેખર એક માનો ખોળો હોય ને એટલી એમાં કઈ જે કોમળતા મળે ને એ સ્વામીજીના ખોળે આપણને કોમળતા મળે. બસ એટલું કહીને હું મારો વિડીયો અહીંયા પૂર્ણ કરીશ. અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડીયોના નોટિફિકેશન આપના સુધી પહોંચતા રહે. હવે અમે ખીચડીનો પ્રસાદ લઈને પછી જ મંદિરેથી જવાના છીએ. જય હનુમાનજી મહારાજ.